થઈ પણ સાહેબ અમે સંગઠિત નતા એટલે અમારો કોઈ સાંભળ્યો નથી અને આ વખત અમે સંગઠિત થઈ અને જોરદાર રજૂઆત કરવાના છે. અચ્છા. તુલસીભાઈ નું કહેવું છે કે કોલી સમાજ જે રાપર કચ્છમાં વસવાટ કરતા એ કોલી સમાજ અને નિરાશી ઠાકોર સમાજના 1 લાખ જેટલા વોટો છે, છતાં પણ વિધાનસભામાં દાવેદારી અત્યાર સુધી કરી નથી. હવે આ સમાજ મજબૂત અત્યારે અમારી ગામડે ગામડે સમાજની સમિતિઓ બને છે. કાનાભાઈની અધ્યક્ષતામાં સમાજની સંગઠિત કરવાની ગામડે ગામડે અમારી સમિતિ બને છે અને સમિતિ તમામ એક થઈ અને અમે આ વખતની 2027ની વિધાનસભામાં જોરદાર રજૂઆત કરવાના છે ટિકિટ માટે. અચ્છા, ટિકિટ માંગે એટલે રાધનપુર માટે કરશો કે પછી રાપર માટે કરશો? રાપર માટે કરશો અને રાધનપુર માટે કરશો. બંને જગ્યામાંથી જ્યાં પણ અમને ટિકિટ મળે તે સંગઠિત થઈને ચૂંટણી લડશું. અચ્છા, એટલે આ વખતે તમારી તૈયારી છે વિધાનસભા લડવાની? તાજેતરમાં નિરાશી ઠાકોર સમાજ અને કોલી સમાજ જે કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં વધુ સંખ્યામાં ત્યાં વસવાટ કરે છે, આ બંને સમાજો એક છે, પારંપરિક સંબંધો પણ ધરાવે છે. આ બંને સમાજો કચડાયેલા છે, બક્ષીપંચના સમાજો છે, શિક્ષણ ઓછું છે અને આ શિક્ષણ વધુ આવે, સમાજમાં ચાલતા કુરિવાજો બંધ થાય અને સમાજમાં જે ખર્ચા છે એ ઓછા થાય. એ માટે તાજેતરમાં જ રાપર ખાતે પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર સમી હારીજ પંથકના જે અગ્રણીઓ છે ત્યાં રાપર ખાતે પહોંચ્યા હતા અને કાનાભાઈને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારે આજે આપણી સાથે છે તુલસીભાઈ છે. તુલસીભાઈ, આમ તો પ્રથમ તો દર્શક મિત્રોને તમારો પરિચય આપો. મારું નામ તુલસીભાઈ સુરાણી, રાધનપુર સમાજ અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત ડેલિગેટ. તુલસીભાઈ, તાજેતરમાં કાનાભાઈને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, તો કયા કયા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? કાનાભાઈની અધ્યક્ષતામાં રાધનપુર, સાંતલપુર, હારીજ અને કચ્છ વાગડને તમામ સમાજોનો સંકલિત કરી અને કાનાભાઈની અધ્યક્ષતાને નિમવામાં આવ્યા છે. તુલસીભાઈ, પાટણ જિલ્લામાં રાધનપુર, સમી અને સાંતલપુર કે હારીજ હોય, આ પંથકમાં નિરાશી ઠાકોર વસવાટ કરે છે, એ સમાજ અને કોલી સમાજ બંને એક છે? હા સાહેબ, એક જ છે ને, પણ અમારે અહીંયા ત્યાં રાપર તાલુકામાં કોલી તરીકે ઓળખાય છે અને અહીંયા નિરાશી ઠાકોર તરીકે ઓળખાય છે, પણ કોક ઠાકોરે લખાવે, નિરાશી લખાવે. અચ્છા, હવે રાધનપુર વિધાનસભા હોય કે પછી સાંતલપુર અથવા તો સમી વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં નિરાશી ઠાકોર સમાજના જે વોટો છે એ વોટો કેટલા હશે અહીંયા? અમારા અહીંયા આશરે 35 થી 40 હજારનું વોટિંગ છે. અમારો 3 તાલુકાનું સાંતલપુર, હારીજ, રાધનપુર થઈ અને 3 તાલુકામાં અમારો નિરાશી સમાજનું 35 થી 40 હજાર. પણ 35 થી 40 હજારની જે વાત તમે અત્યારે કરી રહ્યા છો, પણ એટલું નથી, કારણ કે નિરાશિત જે લખાવે છે એ તો વોટ ઓછા છે. પણ અમારા અમુક ઠાકોરે લખાવે ભાઈ, નિરાશિત ઠાકોર અમે ગણતરી થાય છે. અચ્છા, એટલે ટૂંકમાં એક નિરાશિત ઠાકોર લખાવે છે અને એક ઠાકોર લખાવે છે, એટલે જે ઠાકોર લખાવતા હોય એ પેલામાં ગણતરી થતી હોય છે. અચ્છા, અહીંયા 40,000 વોટો છે. તો તમે અત્યાર સુધી તમે તો નિરાશિત ઠાકોર છો, એટલે નિરાશિત ઠાકોર એટલે પાકિસ્તાન થી આવેલા વ્યક્તિઓ, બરોબર? ઘણા સમયથી અહીંયા તમે છો. તમે ચૂંટણીઓ લડ્યા? હા, લડ્યા ને સાહેબ. શેમાં સ્થાનિક ચૂંટણી લડ્યા. હું ભાજપમાં લડ્યો, કોંગ્રેસમાં લડ્યો. અચ્છા, એમ નહીં, કઈ તાલુકા પંચાયત લડ્યા? અચ્છા, ડેલિગેટ તમે બની ચૂક્યા. રાધનપુર પંથકમાં વિધાનસભાની કોઈ માગણી કરી? આટલા વોટો છે, તમે માગણી કરી આવી કોઈ કે? ના, અમે માગણી કરી નથી, પણ હવે અમારો સમાજ સંગઠિત થઈ અને અમારે આ વખતની ચૂંટણીમાં નાની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને અમે વિધાનસભા હોતી પર સંગઠિત થઈ અને અમારી સમાજ માટે ટિકિટની માંગણી કરવાના છીએ. અચ્છા, હવે તાજેતરમાં જે રાપરમાં એક મીટિંગ યોજાઈ હતી, એમાં રાધનપુર હોય, સાંતલપુર હોય, હારીજ હોય કે પછી એ સમીનો વિસ્તાર હોય, ત્યાંના અગ્રણીઓ ત્યાં પહોંચ્યા હતા અને કાનાભાઈને અધ્યક્ષ બનાવ્યા છે, તો એ શું હતું બધું? એ અમારે કાનાભાઈની અધ્યક્ષતામાં સમાજને સંગઠિત કરી અને અમારી સમાજના અમુક જે કુરિવાજો છે એને દૂર કરવા અને સમાજને શૈક્ષણિક તરફ વાળવો અને સમાજનું સંગઠિત કરી અને આ વિસ્તારને કચ્છની ન આપે તો રાધનપુરમાં પણ અમારે માગણી કરી અને કાનાભાઈને અહીં લાવીને પણ અમારે વિધાનસભાની ટિકિટ લઈ અને ચૂંટણી લડવાની અમારી સમાજની ઈચ્છા છે. અચ્છા, એટલે આ બંને જે જિલ્લાઓ છે એના કોલી સમાજ અને નિરાશિત ઠાકોર સમાજના જે વોટરો છે એક થવાના છે, બરાબર? એક અંશ છે અને એક થવાના જ છીએ સાહેબ. અમે સંગઠિત થઈ અને અમે ટિકિટની માગણી કરવાના. કચ્છમાં જે રાપરની વાત કરવામાં આવે, ભચાઉની વાત કરવામાં આવે કે પછી ગાંધીધામમાં એ કોલી સમાજની વાત કરવામાં આવે, તો કેટલા ત્યાંના વોટો કેટલા છે? અમારા ત્યાંના તો અમારું લગભગ 65,000 વોટિંગ છે રાપર તાલુકામાં. રાપર તાલુકા પૂરતું જ 65,000 વોટિંગ. અચ્છા, અને અહીંનું 40 એટલે ટૂંકમાં 1 લાખ જેટલું વોટિંગ થાય, બરાબર? તો પછી આ જે
નિરાશી ઠાકોર અને કોલી સમાજના આટલા બધા વોટો હોવા છતાં પણ અત્યારે કોઈ તમારો ધારાસભ્ય નથી, આવું કેમ? અમાને કોઈ ગણતું નથી સાહેબ. અમારો ચૂંટણી તરીકે ઉપયોગ કરે છે, પછી કહેવા તો વાગડિયા હે દાગડિયા છે. અમારો સાહેબ ચૂંટણીમાં દરેક પક્ષો ઉપયોગ જ કરે છે. અમને કોઈ સંગઠિત કરીને અમારો કોઈ માંગ સ્વીકારી નથી. અચ્છા, એટલા માટે તમે આ સંગઠન એટલા માટે અધ્યક્ષ બનાવ્યા છે. બરાબર. તો એમ નહીં, અહીંયા રાધનપુર વિધાનસભા હોય તો તમે 40,000 વોટ હોય તો તમે કોઈ વખત માગણી કરી કે ભાઈ અમે પણ નિરાશી ઠાકોરના આટલા વોટ છે, અમને આ રીતે? અમારી માંગણી થઈ પણ સાહેબ અમે સંગઠિત નતા એટલે અમારો કોઈ સાંભળ્યો નથી. અને આ વખત અમે સંગઠિત થઈ અને જોરદાર રજૂઆત કરવાના છે. અચ્છા અચ્છા. તુલસીભાઈ નું કહેવું છે કે કોલી સમાજ જે રાપર કચ્છમાં વસવાટ કરતા એ કોલી સમાજ અને નિરાશી ઠાકોર સમાજના 1 લાખ જેટલા વોટો છે, છતાં પણ વિધાનસભામાં દાવેદારી અત્યાર સુધી કરી નથી. હવે આ સમાજ મજબૂત બન્યો છે અને એક મંચ ઉપર જોવા મળ્યો છે. કાનાભાઈને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જે અધ્યક્ષની જે વાત થઈ કાનાભાઈની, જે તાજેતરમાં જે રાધનપુર તાલુકો હોય કે પછી સાતલપુર તાલુકો હોય, આ તાલુકામાં કોઈ સંગઠન માટેની અત્યારની તમારી શું તૈયારી છે? અત્યારે અમારી ગામડે ગામડે સમાજની સમિતિઓ બને છે. કાનાભાઈની અધ્યક્ષતામાં સમાજની સંગઠિત કરવાની ગામડે ગામડે અમારી સમિતિ બને છે અને સમિતિ તમામ એક થઈ અને અમે આ વખતની 2027 ની વિધાનસભામાં જોરદાર રજૂઆત કરવાના ટિકિટ માટે. અચ્છા, ટિકિટ માંગે. એટલે રાધનપુર માટે કરશો કે પછી રાપર માટે કરશો? રાપર માટે કરશો અને રાધનપુર માટે કરશો. બંને જગ્યામાંથી જ્યાં પણ અમને ટિકિટ મળે તે સંગઠિત થઈને ચૂંટણી લડશું. અચ્છા, એટલે આ વખતે તમારી તૈયારી છે વિધાનસભા લડવાની? ફૂલ તૈયારી સમાજની સાહેબ. તમે તો અહીંયા રાધનપુર પંથકમાં દેશી ઠાકોરો અમને અનેક વખત વોટો આપ્યા છે, ભાજપને વોટો આપ્યા છે, તો તમે એમની પાસે પણ માગણી કરશો? અમે આટલા વર્ષો અમને સંગઠિત થઈ અને મદદ કરી છે, તો આ વખત એ લોકોને અમને મદદ કરવી જ પડે ને. અમારી માંગણી છે. તમને વિશ્વાસ છે કે આ લોકો કરશે? કરશે, અમને વિશ્વાસ છે સાહેબ. અમને કદાચ આ વખતે તમારો ચાન્સ આવે તો અમારા ઠાકોર સમાજ અમને મદદ કરશે. હવે આ જે સંમેલન યોજાયું એમાં સમાજમાં કયા કયા મુદ્દા લેવામાં આવ્યા હતા? કે અમારે આ સંમેલન યોજાય એમાં સમાજના જે કુરિવાજો હતા સાહેબ, જે ડીજે વગાડવા, આમાં ખોટા ખર્ચા બરચા બંધ કરવા અને સમાજને શિક્ષક તરફ વાળો, એવા બધા મુદ્દા રજૂઆત આવરી લીધા છે. ક્યારથી આ અમલમાં આવશે આ બધું? આ બધું હવે સાહેબ આ જે ગામડે ગામડે સમિતિ બની જાય અને પાછી સમાજની એક સંગઠિત થઈને મીટિંગ થશે ત્યારથી આનો અમલ ચાલુ થઈ જાય. હવે તુલસીભાઈ, તમે એવું કીધું કે અત્યારે ગામડે ગામડે સમિતિઓ તમારી ચાલુ છે, એટલે રાધનપુર તાલુકા પૂરતી છે કે પછી બધા તાલુકા રાપર હોય? બધા તાલુકા પૂરતી. રાધનપુર, સાંતલપુર, કચ્છ, વાગડ તમામ તાલુકામાં ગામડે ગામડે અમારી સમાજની સમિતિ બનશે. અચ્છા, આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અમે લડાવવાના, અમારા યુવાનીઓ લડાવવાના. અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અમારા યુવાનીઓ સંગઠિત થઈ અને આ વખત અમે ટિકિટ માંગીને ચૂંટણી પણ લડાવવા. અચ્છા, હવે તમે તાલુકાની વાત કરી, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, તો રાધનપુર વિધાનસભામાં તમારા જે નિરાશી ઠાકોર સમાજના વોટ મજબૂત હોય, વધારે હોય, એવા કયા કયા એરિયા થાય? અમારા વધુ જ મોટવા એવા અમારે જો સનાર જિલ્લા પંચાયત, અચ્છા, પછી કમાલપુર જિલ્લા પંચાયત. કમાલપુરમાં ખરા અમારા વોટ ખરા સાહેબ. લગભગ તો અમારા ટોટલ તાલુકામાં સાહેબ વોટ છે છૂટાછવાયા, પણ આ સીટો ઉપર અમારા વધારે દબદબો તમારો દબદબો ખરો. તાલુકા પંચાયતની જે તમામ સીટો છે એ તમામ સીટો ઉપર યુવાનો તમે ઉતારો? હા, તમામ સીટો ઉપર સાહેબ. અમારા તમામ સીટો ઉપર અમારો મતદાન છે અને તમામ સીટો ઉપર અમે ઉમેદવાર ઉતારો. કારણ કે દર વખતે તમે બધાને વોટો આપ્યા છે એટલે આ વખતે તમને આપે ગણતરી છે. હવે રાધનપુરમાં શિક્ષણ શુલ્કની કઈક વાત હતી, બરોબર? તો પછી એ સમાજ માટે એ ક્યાં કરવાના છો ને એમાં શું છે? એના માટે અમારી સાહેબ સમાજની મીટિંગ ભેગી થવાની છે ગામડે ગામડેથી, અને મીટિંગ સમાજ ભેગો થઈ અને છે કે કઈ જગ્યાએ આપણે આ સંકુલ ઉભું કરવું, યુવાનો ભણે, વિદ્યાર્થીઓ ભણે. રાધનપુર ખાતે તો શૈક્ષણિક સ્કૂલ બનાવવાની વાત કરી, તો પછી સાંતલપુર હોય કે સમી હોય કે હારીજ હોય, ત્યાં શું કરશો તમે? અમારો દરેક તાલુકે સાહેબ શૈક્ષણિક સ્કૂલ ઉભો કરવાની સમાજની નેમ છે અને એના માટે અમારો મજબૂત માણસ અમને મળ્યો છે કાનાભાઈ ગોહેલ સાહેબ, અને એની અધ્યક્ષતામાં અમે દરેક તાલુકે અમારું શૈક્ષણિક ઉભું કરી અમારા દીકરીઓને ભણાવી અને આઈપીએસ અધિકારી બનાવે એવી અમારી સમાજની ઈચ્છા છે. અચ્છા, એટલે તમારા સમાજમાં શિક્ષણ નો સ્તર ઊંચો જાય એના માટેની તમારી ફૂલ જે તૈયારીઓ છે એ તૈયારીઓ હાલ તમને જોવા મળી રહી છે. એટલા માટે સમાજમાં ખુશી દેખાઈ રહી સાહેબ. હા તુલસીભાઈ, રાપરમાં કાનાભાઈને અધ્યક્ષ બનાવ્યા, એમાં રાપર તાલુકો હોય, રાપરનો એટલે કચ્છમાં કોલી કહેવાય, રાધનપુર હોય કે સમી હોય કે હારીજ હોય, તમામ જે નિરાશી ઠાકોર સમાજના અગ્રણીઓ ત્યાં પહોંચ્યા હતા અને સમાજમાં જે શિક્ષણ ઊંચું છે, તો આ વિશે ચર્ચાઓ શું કરી? અને
અમારી સમાજ સંગઠિતથી અને પહેલો તો અમારી સમાજમાં શિક્ષણનો અભાવ છે સાહેબ. એના માટે ચર્ચા થઈ કે એક શિક્ષણનું સંકલ્પ ઊભું કરવું અને સરકારમાં આપણને કંઈક સહાય મળે એની રજૂઆત કરવી, તો આપણી દીકરી દીકરા ભણે અને આગળ જાય, આવી અમારી ચર્ચા થઈ સમાજની અંદર. બરાબર. તો હવે તાલુકા દીઠ જે તમારી કમિટીઓ છે એ કમિટીઓ અત્યારે હાલ તો કામ કરી રહી છે, શિક્ષણ ઉપર ભાર મૂકશે, રાજકીય તમારી ગણતરી નથી થતી એના ઉપર ભાર મૂકશે. તમારું પ્રથમ પગલું શું હશે? તમારી કામગીરી કઈ રીતે તમે કરશો આ બધી રીતે? આના માટે અમે ગામડે ગામડે સમિતિ ઊભી કરી અને સમાજને સંગઠિત કરીને પહેલા તો સાહેબ અમે રાજકીય બંને પક્ષોમાં ટિકિટની માગણી કરશું. બરાબર. અમને રાપર તાલુકામાં મળે કે રાધનપુર તો અમારો ઉમેદવાર એક જ હશે. અમને કાનાભાઈને અમારા ટિકિટ આપે તો અમે ત્યાં કાનાભાઈને અહીંથી મદદ કરશું જીતાડવા માટે, અથવા અમે કાનાભાઈને અહીંયા રાધનપુર આપે તો રાધનપુર લાવીને અમે ચૂંટણી લડાવવા તૈયાર છીએ. એટલે ટૂંકમાં તમે કચ્છ જિલ્લામાં લડાવે તોય તૈયાર છો, અહીંયા રાધનપુર વિધાનસભામાં કાનાભાઈ આવે તોય તમારી તૈયારી છે? અમારી તૈયારી કાનાભાઈ. રાજકીય અત્યાર સુધી ના ગણતરી કરવાનું કારણ શું? એક જ કે અમે સાહેબ સંગઠિત નહોતા, એટલે અમારી કોઈ પણ પક્ષોએ અમારી ગણતરી કરી નથી. અમારા લોકો અમુક ટકા લોકો ઠાકોર લખાવે છે, અમુક લોકો નિરાશી ઠાકોર લખાવે, એટલે અમારી ગણતરી જ થઈ નહીં સાહેબ. અચ્છા. અમારો ઉપયોગ જ થયો છે આજ સુધી. અચ્છા, તમે કહો છો કે 40,000 વોટ હતા છતાં પણ વિધાનસભામાં અત્યાર સુધી કોઈ દાવેદારી નથી કરી, એટલો સવાલ ખરેખર સમાજમાં ચર્ચાતો સવાલ છે. ત્યાં કાનાભાઈને અધ્યક્ષ બન્યા હોય એ ટાઈમે પણ આ ચર્ચાનો વિષય બન્યો હતો. બરાબર. એટલે હવે આવનારી જે ચૂંટણીઓ હોય એમાં તમારી ફૂલ તૈયારી છે? બરાબર. હા, ફૂલ. અમારે આ વખતે સાહેબ અમારી પાસે કોઈ મજબૂત માણસ જ નતો. હવે અમે કાનાભાઈની અધ્યક્ષતામાં સમાજ સંગઠિત થઈ અને કાનાભાઈ માટે અમે 2 તાલુકામાં ટિકિટની માગણી કરવાના છીએ. અચ્છા, જ્યાં મળે ત્યાં ભેગા જીતાડવાના છે. જ્યાં મળે ત્યાં રાધનપુર મળે અથવા રાપર મળે. તુલસીભાઈ, રાપર ખાતે જે કાનાભાઈને અધ્યક્ષ બનાવ્યા ત્યારથી લગભગ નિરાશી ઠાકોર સમાજ હોય કે કોલી સમાજ હોય, તમામના જે ચહેરાઓ છે એ ચહેરાઓ ખુશીથી ખીલી રહ્યા છે. કારણ શું? કારણ કે સાહેબ કાનાભાઈ જો મજબૂત માણસ સમાજને મળ્યો છે, જે સમાજ માટે હર પર તત્પર રહેશે અને એની આગેવાનીમાં સમાજ સંગઠિત થઈ અને આ સમાજ આગળ જશે સાહેબ, અને ખૂબ સારા કાર્યો કરશે. અચ્છા, હવે શિક્ષણનું જે સ્તર છે એ કેવું ઊંચું આવશે અને એના માટે તમે શું કરશો? એના માટે અમે સમાજ ગામડેથી સંગઠિત થઈ અને એક અમારો અહીં સમાજનું સંકલ્પ ઊભું કરશું અને અમે સરકાર તરફમાંથી એ પણ સહાય માંગશું કે અમારા દીકરી દીકરાઓ ભણે એવી અમને સપોર્ટ મળે. આ કાનાભાઈને અધ્યક્ષ બનાવ્યા પછી તમે તો અહીંના આગેવાન છો, તમારામાં કોઈના ફોન આવ્યા કોઈ રાજકીય? 100% સાહેબ. અમારે કાનાભાઈની અધ્યક્ષતામાં અને સમાજ સંગઠિત થયો એના પછી અમારી સમાજની ખરેખર અહીંયા કંઈક વર્ચસ્વ ઉભું થયું હોય. અચ્છા, એવું થયું સાહેબ. કારણ કે આ તમે સંગઠન દેખાડ્યું, રાજકીય ઉપર પણ ખબર પડી. હવે સંગઠિત થયા, સમાજ સંગઠિત થયો. બીજા તમારા સમાજમાં જે ખોટા ખર્ચતા થતા હતા લગ્નના એ બધા બચશે હવે? બરાબર. હા, એ બધા કુરિવાજ બધા સાહેબ બંધ કરવાના. બરાબર. કોઈ પણ કુરિવાજ અને રાજકીય મજબૂત થવાનું, શિક્ષણ લાવવાનું, આ અમારો એજન્ડા રહેશે સમાજ. આગામી વિધાનસભાની ચૂંટણીઓ લડવાની તુલસીભાઈનું કહેવું છે કે તૈયારી છે. રાપર તાલુકામાં 60,000 થી 65,000 વોટો છે. રાધનપુર વિધાનસભામાં પણ 40,000 વોટો હોવાનું તેમનું કહેવું છે. કેટલાક ઠાકોર લખાવે છે, કેટલાક નિરાશી ઠાકોર લખાવે છે. અનેક વખત તેમણે કદાચ માગણી કરી હોય કે ના કરી હોય, વિધાનસભામાં પણ આ વખતે કરવાના છે એવું કહેવાનું છે. રાપરમાંથી ટિકિટ મળે તો રાપરમાંથી લડશે, રાધનપુરમાંથી મળે તો રાધનપુરમાંથી લડવાની તેમની તૈયારી હાલ તો જોવા મળી રહી છે. અનેક જગ્યાએ જે તેમનો વિસ્તાર છે, નિરાશી ઠાકોર સમાજના જ્યાં વોટરો છે ત્યાં તેમની કમિટી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને કાનાભાઈને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારે જોઈએ હવે આગામી સમયમાં નિરાશી ઠાકોર અને કોલી સમાજ કેવી મજબૂતાઈથી આ બંને સીટો ઉપર ચૂંટણી લડે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આ બંને સમાજ એક સાથે જોવા મળી રહ્યા છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.